મા બાપ જિંદગીમાં 2 વખત દુઃખી થાય છે. એક, જ્યારે 25 વર્ષની દીકરી પરણીને સાસરે જાય, દીકરી જ્યારે ઘર છોડે ત્યારે મા બાપ દુઃખી થાય, અને એક દીકરો તર છોડે ત્યારે મા બાપ દુઃખી થાય છે. આ 2 વખત મા બાપ રડતા હોય છે. અને હું તમને છાતી ઠોકીને કહું છું, જે સંતાનોએ પોતાના મા બાપને રોવડાવ્યા છે, જે સંતાનોએ પોતાના મા બાપને દુઃખી કર્યા છે, એ સંતાનો પાસે કદાચ સંપત્તિ અઢળક ભલે હોય પણ સુખી નહીં હોય આ સંસારમાં ક્યાંય, જેને પોતાના મા બાપને રાજી નથી કર્યા. ભાગ્યશાળી છીએ કે આપણને જીવતા આપણા મા બાપનો પ્રેમ મળતો હશે. કોઈકને પૂછો જેના મા બાપ ધામમાં ગયા, જેને મા બાપનો પ્રેમ નથી મળ્યો, બાળકોને પૂછો ક્યારેક અનાથ આશ્રમમાં. ગમે તેટલી મોટી આપણા ઘરે કોઈ પ્રસંગ આવે, મા બાપ બેઠા હોય તો આપણને આનંદ હોય. મા બાપની ગેરહાજરીમાં તમે કદાચ ગમે તેટલી પ્રસિદ્ધિઓને પ્રાપ્ત કરો, પણ એ પ્રસિદ્ધિઓની પ્રાપ્તિમાં પણ તમારા ઘરમાં જ્યારે કોઈ પણ પ્રસંગ આવે ત્યારે બધી જ વસ્તુ હોય, પણ તમને ખૂણે ખાચરે એક તમારા મા બાપની યાદ તમને ક્યાંક ડંખ દેતી હોય કે આજ ઈ હોત તો મારું કેટલું સારું થતું હોત, કેટલા રાજી હોતી. સૌથી વધારે સંસારમાં કોઈના પ્રેમની જ્યારે કોઈ યાદમાં કોઈની આંખો ભીની થતી હોય, પથ્થર જેવો પથ્થર પણ પીગળી જતો હોય, તો એકમાત્ર પાત્ર છે માં. માં એક એવું તત્વ છે. માં માટે સંતોએ શબ્દ લખ્યા છે, માં એટલે સંસ્કારોની યુનિવર્સિટી છે. માં એટલે મમતાના રસથી ભરેલું વટવૃક્ષ છે. મારી પ્રાર્થના છે યુવાન ભાઈ બહેનોને, આપણા સૌભાગ્યને વશ કદાચ આપણા મા બાપ જીવતા હોય ને તો એનો પ્રેમ મેળવી લેજો, કારણ કે એના ગયા પછી આ સંસારમાં કોઈ તમારી માં બની નહીં શકે બીજું કોઈ. ગમે તેટલા પ્રયત્ન કરો, માં ન બની શકાય. એટલે તો આપણી કહેવત પડી છે, બીજા બધા મરજો પણ કોઈની માં મરશો માં. બધા મરજો, માં મરશો માં.